હાલો. મનસુખભાઈ બોલો? હા. હું પરીક્ષિત બોલું. કોણ બોલો? પરીક્ષિત. ક્યાં ગામથી? મોરબીથી. હા, પરીક્ષિતભાઈ છે. હિરણભાઈ નો છોકરો. હિરેનભાઈ? મિસ્ત્રી. હા. બોલો બોલો. તમારો વિડીયો સાંભળ્યો ને? હા. મજા આવી. હમ. એટલે ફોન કર્યો હતો. પપ્પાને 2 દી પહેલા કીધું હતું તો ઈ કામમાં હતા તી વાત ન કરાવી તો મેં કર્યો. પરીક્ષિતભાઈ કેટલામાં ભણો છો? હું 8મું ભણું. સારું. આવો રામોદ બાજુ બીજું. હે? આ મહેમાન ગતિ કરવા આવો રામોદ બીજું. યાદ કરું તમને હું. એમ? હા. હે? હારું યાદ કરો છો એટલું. વિડીયો જોઉં. ઓકે. ભણવામાં ધ્યાન દીજો ને કે વિડીયો જોતા નહીં. હા. કેમ કે અટણ ભણ્યા જેવડા છે ભણવામાં જોવાય નકર પછી આખી જિંદગી વિડીયો જોવાનું રહે. હા, હું ભણવામાં તો ધ્યાન દઉં છું ફૂલ. બસ બસ તો એમાં ધ્યાન દેવાનું. કેમ કે અમે તો નવરી બજાર છીએ જો. હા. વાતુડિયા છે ફાકા માર્યા કરતા બધે હેરી. ના ના, શબ્દ તમારે સારા એટલે. એમ? તો હા. હા. સારું. આપણે મિસ્ત્રી સમાજમાંથી. ઓલી મૂળદાસ બાપુની કટારી બોલાવું ને કોઈ? વાહ ભાઈ વાહ. હવે કટારી છે ને ધાર ને બુદ્ધિ થઈ ગઈ છે એટલે આજ નહીં મારી શકું. હા. મેં તે દી કટારીમાં ઓલા પ્રોગ્રામમાં ગાઈ હતી એટલે ને. હા. એ પ્રોગ્રામમાં તે દી હું હદાવીને ગયો હતો. હા. હા. આજ મારું કટારી બુદ્ધિ થઈ ગઈ. હા. કાલ બમથી ફોન કરીને એટલે પાછી હજાવી તૈયાર કરું ને પાછી કટારી મારી દઉં ગમે. હા. એવું છે. હા. બીજું બોલો પરીક્ષિતભાઈ. હાલો. થોડુંક તો સંભળાઈ ગયું ને મજા આવે ભણવામાં એવું. શું કરું? થોડુંક સંભળાવી તો દો મજા આવે બહુ ભણવામાં એવું. ભણવામાં હું મજા આવે. ભણવામાં તો હું શિક્ષણમાં ધ્યાન દેવાનું. હા. બધા વિષયમાં ધ્યાન દેવાનું એટલે મજા જ આવે. હા. એવું બધું કરવાનું છે. બાકી તો બીજું શું કરવાનું? આજે ભણો છો તારામાં આટલી બધી બુદ્ધિ આવી. બાકી ભણ્યો ન હોત તો માતાજીને ભૂવો થાત. કાલે મેં તમને ફોન કર્યો હતો. પણ કાલે ઉપડ્યો નહીં હોય ભાઈ પરીક્ષિતભાઈ. ના ઉપડ્યો તો. ઈ કે મીટિંગમાં હે એટલે પછી નો ઉપડ્યો. ઠીક ઠીક. બીજું કયો પરીક્ષિતભાઈ? અમારા જેવું કયો તમે? કાંઈક મને તો એકાદું ટ્યુશન દે મારા ભાઈ. મારે કેમ લેવું? મને તો હજી તો અડધી ચોપડી ભણાવી અડધી તો બાકી છે. ભલે જેટલું ભણ્યો એટલું મને ભણાય. અમારે તો પાકે ઘરે કાંઠા નહીં ચડે પણ તારી પાસે થોડુંક શીખવા મળે. હા. બીજું બોલો હાલો. પપ્પાએ વાત તમારે કઈ ત્યારનું કહેતો હતો વાત કરાવો. આઈ ગયો મેળ આવ્યો. ઠીક ઠીક. એમાં હું પરીક્ષિતભાઈ થોડોક છે ને બહુ ફોન આવે ને હા. એટલે હું થાકી જતો હોઉં. બાકી બીજું કઈ વાંધો ન હોય. ફોન તો ઉપાડ લો. હા. હા. નીકળ્યા ફોન ઉપાડ્યો તો માદો પડી ગયો. રામોદ આવું જ છે હમણાં પપ્પા ભેગું મારે. હા તો આવો આવો. અહીં આવો મને આપણે આનંદ કરશું. ભજીયા બનાવીશું. ફૂલોણીના ભજીયા, બટાટા પતરીના મિક્સ મસાલા વાળા ભજીયા બનાવી. કરી આનંદ. બીજું હું મને તો પતરી ના ભાવે. તો પછી આપણે એ બનાવીશું. એમાં તમને લાગી જિંદગી ખોખલા ખાધા પણ તું આવે તેથી આપણે ખાઈએ સમજો ભજીયા. હા આનંદ કરી. તો ભલે ભાઈ પરીક્ષિતભાઈ આવો ત્યારે રિંગ કરજો ભાઈ. હાલો. હાલો. હા હાલો. આશીર્વાદ તો આપો ગણિતમાં પાસ થઈ જાય એવું. આશીર્વાદ માતાજીના નીના હોય. અમે તો તમને કઈ વાંચન કરજો, લેસન કરજો, ભણજો એટલે તમે પરીક્ષા પાસ થઈ જાઓ. પરીક્ષા નહીં હાલે. ગણિતમાં મારો ઓછા
ટકા આવે બહુ. હા તો ગણિતમાં થોડું ધ્યાન આપજો એટલે તમે પાસ થઈ જાઓ. બાકી આશીર્વાદ કોઈના લેવા જાઓ ને તો નપાસ થાઓ. હા કેમ કે હિસાબ કિતાબ ગણિત કરવું ને એ તો વાંચવું પડે, એને ગુણાકાર ભાગાકાર શીખવો પડે. આશીર્વાદની આશા રાખજો તો પાછળ રહી જાઓ. હા જેને જેને આશીર્વાદ લીધા ને હા એ બધા આગળ ભવનાથમાં છે. હા હા અને જેને જેને ધ્યાન દીધું એ બધા આગળ કલેક્ટર કચેરીમાં. હા હા એટલે જો હું ભણશો, નિશાળે તમારા વિડીયો જોઉં. હા એટલે ભણવામાં ધ્યાન દેવાનું અને ગણિતમાં ધ્યાન દેવાનું. કોઈને આશીર્વાદ લેતા જ નહીં. હા આશીર્વાદ લીધા જ માની લો કે આપણે મરી ગયા. હા આશીર્વાદ થી પાસ નો થાય, આશીર્વાદ થી એમ નો થાય. ભણવાથી થાય, શિક્ષણ થી થાય, વાંચન થી થાય. હા હા આપણે ગુણાકાર ભાગાકાર માં લેસન કરવાનું, એનું વાંચન કરવાનું, ટ્યુશન રાખી લેવાનું. હા એટલે તમે પરીક્ષામાં 1000% પાસ થઈ જાવ એવી ગેરંટી દઉં. હા કેમ કે આશીર્વાદ થી પાસ થતો. ફોટો તો પાડજો મારી યાર. હા પાડું જ ને. વાહ વાહ પરીક્ષિતભાઈ, હા. તમારે ફોટો પાડું હા ભલે. ભલે ભલે. હા આપણે પરીક્ષિતભાઈ તમારા વિડીયો હું સોશિયલ મીડિયા વાયરલ કરું તો વાંધો નહીં ને? કાંઈ વાંધો નહીં. હા તમારા પપ્પા કોઈ છે ત્યાં? ના નથી. તમારા મમ્મી કોઈ? ના મમ્મી નીચે ગયા છે. તો કોક એમાં કોક ઉંમર વાળા હોય ને એને કોક ને કીધું હોત તો મને કોક ની મજૂરી દેવડાવો ને. હા. તમે બાળક કહેવાઓ એટલે તમારું હાલે નહીં. તમે રાયડું નાખો ને તોય તમારું નો હાલે. એ થોડુંક લેવું. એક કામ કરો તો રામા 2 મિનિટ પીરના. જાણવો પપ્પા આવે જ છે. હા આપો ને એટલે તો શું છે કે કોઈ વડીલ હોય ને એની મંજૂરી લીધી હોય તો હાલું લાગે. તમે સગીર વયના કહેવાઓ, તમે બાળક કહેવાઓ. હા 2 મિનિટ ઉભા રહ્યો, હમણાં આવે એટલે પાછો રિંગ કરું. હા અત્યારે આમાં ચાલુમાં કરાવો નકર પાછો કટકો જોડવો જોઈએ ભાઈ. એ હા તો. હોય તો આપી દો. ગમે કોઈ તમારા મમ્મી પપ્પા કોઈ હોય તો એને ખાલી આપી દો ને. આવે જ છે, ઉભા રહેજો. હા હા આપણે બીજી વાત કરીએ, આવે જ છે હવે. હા હા તમે ગમે વાત કરો, નવી વાત કરો પરિચિતભાઈ. હા કઈક મને સારું લાગે એવી વાત કરો. તમને સારું લાગે હવે ઈ તો તમને ખબર ને, મને થોડી ખબર. અરે તમે ગમે વાત કરો ને મને સારી જ લાગે. બહુ સારો માણસ. એકાદું ગીત તમે સંભળાવો તો ત્યાંથી ચાલુ કરી. હા તો ગીત સંભળાવી દઉં. તમારે કયું સાંભળવું? ગમે ઈ. ગમે એમ થોડું હોય. તમને ગમે ઈ. મને બધા ગીત ગમે. તમે કેવું સંભળાવો? તમે તમારે કેવું પરિસ્થિતિ ભાઈ એ સંભળાવું. ના ના ગુડ એનું સંભળાવું. મને તો કાંઈ યાદમાં ધ્યાનમાં નથી. નહીં કટારી ગાવજો, કટારી. એટલે ભાઈ આને કટારી મગજમાં બે ગઈ. એ બેની મારા રુધિયામાં લાગી ગઈ, એ મને રુધિયામાં એ લાગી રે આ મેરમની તો તારી બેની મને કલેજામાં કટારી લાગી 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 લાગી. વાહ 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 વાહ. આ કટારી કોઈના કળ્યામાં નહીં અણી નહીં ધાર, એ છતાં મારું પાંજરું ઘાયલ કરી ગઈ અને ઉતરી જ ગઈ ને આરમ પાર. આ પોકારીને કહું છું પ્રાણિયા ઓલા નુગરાથી કરશો માસ ને, આ બેડી દેજો માં બુડવા મારી બેડલી ઉતારી દો. આવી હો પાર રે આ મેરમની તો તારી બેની મને કલેજામાં કટારી લાગી લાગી લાગી. જોયું ને? મસ્ત આવ્યો બાકી. તો પછી હવે તમારા પપ્પા આવ્યા જ ને આ કટારી મને લાગી જાય. હા આવ્યા કે નથી આવ્યા? આવી ગયો. હાલો આપો પપ્પા આવ્યો. મનસુખભાઈ ફોન કર્યો. લેલા તે કઈ કરે? હાલો જે ભીમ મનસુખભાઈ. જય ભીમ. હવે મિસ્ત્રી સાહેબ આ તમારા ભાઈ આપણે ભાઈ હા પલ્લુએ ફોન કર્યો મને. મનસુખભાઈ કીધું તમારે વાત કરી, કીધું તો ત્યાં મારે વાત કરવી. મેં એક કામ કરી યુટ્યુબમાં નંબર તું લગાડજે. મેં તારે વાત કરે. મેં કીધું હું કામે ગયો ને એ ઘરે હોય. હા પછી એનું નામ ભૂલાઈ ગયું મને. પરીક્ષિતભાઈ ને હું નામ? હા પરીક્ષિત. અરે કીધું ને મને મનસુખભાઈ મને કે મારે વાત કરવાની, તમે એકલાય વાત કરી લીધી ને મારે વાત કરવાની બાકી હતી. મેં કીધું તે તું નહોતો, હું બારે હતો. મેં કીધું હા કાંઈ વાંધો નહીં ભાઈ. મને છે ને એટલે એમાં શું છે કે આ છે બાળક,
હા. હવે એને મેં પૂછ્યું કે તારો ઓડિયો વાયરલ કરવું એટલે એને હા પાડી, પણ હવે બાળક છે ઈ સગીર વયનું કહેવાય એટલે કાયદાની ભાષામાં ઈ કે ઈ માન્ય ન રહે. ના ના એ સાચું છે મારું. એટલે મેં કીધું તારા પપ્પા તારા મમ્મી કોઈ હોય ને એની હારે વાત કરાવી દે તો ઓડિયો વાયરલ કરાય. હા 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 બરોબર. એટલે બાળકનું રેકોર્ડિંગ વાયરલ કરી તો ઈ હા. એ કાયદાની ભાષામાં ઈ સગીર છે. ના ના એ સાચું. એટલે ઈ હા પાડે તોય નો હાલે ને ના પાડે તોય નો હાલે. ના ના એ વાત સાચી. મોજે આવ્યો જ છું મનસુખભાઈ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા એટલે મેં કીધું છે ને તારા પપ્પા કોઈ હોય ને તો મેં કીધું ઈ હા પાડે ને તો વિડીયો વાયરલ કરી. ના મમ્મી આવી છે પણ એ નીચે દૂધ પેકેટ લેવા ગઈ છે એટલે એ તમારે વિડીયો જોતો હોય મનસુખભાઈ. હા ઈ તો એને મને કીધું એટલે મેં એને કીધું ભણવામાં ધ્યાન રાખ, બધું વ્યવસ્થિત થઈ જાય. હવે હા એટલે કે મારે મનસુખભાઈ વાત કરવી કે મારે ભણતરમાં મનસુખભાઈ જેવું તો મને એ શીખવાનું મારે એવું શીખવું એમ. મેં કીધું હા એટલે કે મને બહુ તમારે પછી ઘણું મનસુખભાઈ ને ખરેખર તેથી મારે આવી રીતે તો મને કીધું તેથી તમે કોલ કર્યો ને ત્યારે એ નહોતો મતલબ એને નિરાશ થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં. તમારું નામ શું કીધું? આ મારું ને હિરેન મિસ્ત્રી. મેં તમારે વાત કરી છે ને મનસુખભાઈ. હા હા હવે હિરેનભાઈ આપણે છે ને આ પરીક્ષિતનો ફોટો મને મોકલી દો. હા હા મોકલી દો હાલો. આ નંબરમાં મોકલું ને? હા આ નંબરમાં મોકલી. હા રેડી. એને મેં કીધું હમણાં આપણે અવણીએ જાઉં તો મેં કીધું મનસુખભાઈના ઘરે આપણે જાશું મેં કીધું એટલે એને મગજમાં રહી ગઈ કેદી જાવ મેં કીધું થોડોક મગજ નિરાશ રહેવા દો હમણાં જાઉં મેં કીધું. ઓકે સાહેબ ઓકે થેન્ક યુ. એ આ ઓલા ફોટો મોકલો મનસુખભાઈ. હા.